અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે વાસણા બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। વાસણા બેરેજના 4 દરવાજા 2-2 ફૂટ ખોલી આયોજનના ભાગરૂપે 7000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। વાસણા બેરેજમાં હાલ પાણીની સપાટી 133 ફૂટ છે, ત્યારે એમસીએ વાસણા બેરેજમાં પાણીનું લેવલ 132 ફૂટ મેન્ટેન કરવા પાણી છોડવાનો નિર્ણય કર્યો। આગામી દિવસોની અંદર સાબરમતી નદીના ઉપરવાસના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદીના બાંધ એટલે કે વાસણા બેરેજના પાણી મેન્ટેન કરવાનો નિર્ણય લીધો છે, જેના પગલે આજે સવારે 9:30 વાગ્યાના સમયથી વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ તમામ 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। જ્યારે આ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે વાસણા બેરેજની જળ સપાટી 133 ફૂટ કરતાં ઉપર હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે વાસણા બેરેજની જળ સપાટી 132 ફૂટે મેન્ટેન કરવી, જેના કારણે આ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। પરિણામે 7000 ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવ્યું છે અને વાસણા બેરેજમાંથી છોડેલું આ તમામ પાણી સાબરમતીમાં આગળ વધી અને છેલ્લે અખાતની ખાડીમાં એટલે કે દરિયામાં ભળે છે। મહત્વપૂર્ણ બાબત, ચોમાસાની સિઝન છે, પરંતુ કેટલાક વિસ્તારની અંદર વરસાદ ખેંચાયો છે। આવા સંજોગોની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલો આ નિર્ણય જો આગાહી મુજબ વરસાદ થાય તો 100% સાચો અને આગોતરો લીધેલો સારો નિર્ણય કહેવાશે, પરંતુ જો આગાહી પ્રમાણે વરસાદ ન પડે તો આ પાણી વેડફાઈ જશે અને સીધું દરિયામાં જશે, જ્યારે કે જો વરસાદ ખેંચાય તો આ પાણીની જરૂર સૌથી વધારે ખેડૂતોને હોય છે। એવા સંજોગોની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વાસણા બેરેજના 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલી 7000 ક્યુસેક પાણી છોડી વાસણા બેરેજનું લેવલ 132 ફૂટ મેન્ટેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।